માથીના શુભ સંદેશમાંથી પાઠ બીજો અધ્યાય કડી 1-23 પૂર્વના પંડિત. ઈસુ યહૂદિયામાં આવેલા બેથલેહેમ ગામમાં રાજા હેરોદના સમયમાં જન્મ્યા હતા. એમના જન્મથી પછી પૂર્વમાંથી કેટલાક પંડિતો યરૂશાલેમ આવીને પૂછવા લાગ્યા કે યહૂદીઓનો નવો જન્મેલો રાજા ક્યાં છે, કારણ અમે તેના તારાને ઉગતો જોયો છે અને તેને પગે લાગવા આવ્યા છીએ. આ સાંભળીને રાજા હેરોદ તેમજ બધા યરૂશાલેમવાસીઓ ચિંતામાં પડી ગયા અને યહૂદીઓના બધા મુખ્ય પુરોહિતો અને શાસ્ત્રીઓને ભેગા કરીને રાજા પૂછપરછ કરવા લાગ્યા કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવાનો છે. તેમણે કહ્યું કે યહૂદિયા પ્રાંતમાં આવેલા બેથલેહેમમાં, કારણ પયગંબરે આમ લખ્યું છે કે હે યહૂદિયા પ્રાંતમાં આવેલ બેથલેહેમ, યહૂદિયાના મુખ્ય શહેરોમાં તારું સ્થાન કંઈ કમ નથી, કારણ તારે ત્યાં એક એવો આગેવાન ઉદય પામશે જે મારી પ્રજા ઇઝરાયલની રખેવાળી કરશે. ત્યાર પછી હેરોદે પંડિતોને એકાંતમાં મળવા બોલાવ્યા અને તારા દેખાયાનો ચોક્કસ સમય જાણી લીધો. પછી તેમણે એ લોકોને એમ પૂછ્યું કહીને બેથલેહેમ મોકલ્યા કે જાઓ અને એ બાળકની કાળજીથી ભાળ મેળવો. ભાળ મળે એટલે મને ખબર કરો, જેથી હું પણ જઈને તેને પગે લાગું. રાજાની આજ્ઞા થતાં તેઓ નીકળી પડ્યા. જે તારાને તેમણે ઉગતો જોયો હતો તેમની આગળ આગળ ચાલવા લાગ્યો અને આખરે પેલો બાળક જ્યાં હતો તે જગ્યા પર આવીને થંભી ગયો. તારાને જોઈને તેમના આનંદનો પાર રહ્યો નહીં. ઘરમાં દાખલ થયા એટલે તેમણે તે બાળકને તેના માતા મરિયમ પાસે જોયો અને તેમણે તેને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને પોતાની ગાંઠડી છોડીને સોનું, ધૂપ અને બોળ ભેટ ધર્યા. હેરોદ પાસે પાછા ન જવા ઈશ્વરે તેમને સ્વપ્નમાં ચેતવ્યા એટલે તેઓ બીજે રસ્તે પોતાના દેશ પાછા ગયા. તે લોકોના ગયા પછી દેવદૂતે યોસેફને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું, ઉઠ, બાળકને અને તેના માતાને લઈને મિસર ભાગી જા અને હું કહું નહીં ત્યાં સુધી ત્યાં જ રહેજે, કારણ હેરોદ એ બાળકને શોધી કાઢીને મારી નાખવાની પેરવીમાં છે. એટલે યોસેફ ઉઠ્યા અને બાળક અને તેના માતાને લઈને રાતોરાત મિસર ચાલ્યા ગયા અને હેરોદના મરણ સુધી ત્યાં જ રહ્યા. આ પણ પયગંબર મુખે પ્રભુએ જે ભાખ્યું હતું કે મેં મારા પુત્રને મિસરમાંથી બોલાવ્યો તે સાચું પડવા માટે હતું. જ્યારે હેરોદે જોયું કે પંડિતો મને છેતરી ગયા છે ત્યારે તેનો રોષ એકદમ ભભૂકી ઉઠ્યો અને તેણે પંડિતો પાસેથી જે સમય ખાતરીપૂર્વક જાણી લીધો હતો તેને આધારે બેથલેહેમ અને તેની આસપાસના પ્રદેશમાંના 2 વર્ષના અને તેથી નાના બધા છોકરાઓનો વધ કરવાનો હુકમ છોડ્યો. આમ ઈર્મિયા પયગંબરનું વચન સાચું પડ્યું કે રામામાં રોકકકડ અને વિલાપ સંભળાય છે. રાહેલ પોતાના બાળકો પાછળ રડે છે, કેમે કરીને તે શાંત થતી નથી, કારણ તેના બાળકો રહ્યા નથી. હેરોદના મરણ પછી પ્રભુના એક દૂતે મિસરમાં યોસેફને દર્શન દઈને કહ્યું કે ઉઠ, બાળકને અને તેના માતાને લઈને ઇઝરાયલની ભૂમિમાં જા, કારણ જેઓ બાળકના પ્રાણ લેવા માંગતા હતા તે મરી ગયા છે. આથી યોસેફ ઉઠ્યા અને બાળકને અને તેના માતાને પોતાની સાથે લઈને ઇઝરાયલની ભૂમિમાં આવી પહોંચ્યા. પણ જ્યારે તેમણે સાંભળ્યું કે હેરોદને બદલે તેનો પુત્ર આર્ખિલાઉસ યહૂદિયામાં રાજ કરે છે ત્યારે ત્યાં જતાં તેમને ડર લાગ્યો. તેમને સ્વપ્નમાં ઈશ્વર તરફથી સૂચના મળતા તેઓ ગાલિલ પ્રાંતમાં ગયા અને નાઝરેત નામના ગામમાં જઈને રહેવા લાગ્યા. આમ પયગંબરોની વાણી સાચી પડી કે તે નાઝારી કહેવાશે. આમીન. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે.